હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું નાસ્તા માટેની ઇઝી રેસીપી વેજીટેબલ અપમ। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। વેજીટેબલ અપમ બનાવવા માટે 1 વાટકો સૂજી, 1 વાટકો દહીં અને થોડી છાશ લેવાની છે। બધું જ આપણે પ્રોપર રીતે મિક્સ કરી દેવાનું છે। છાશ જરૂર પ્રમાણે ઉમેરવાની છે। ઢાંકી 30 મિનિટ માટે રાખી દેશું સાઈડમાં। હવે ગરમ તેલમાં રાઈ એડ કરીશું। રાઈ ફૂટે એટલે એક સમારેલી ડુંગળી, ગાજર અને કેપ્સિકમ સમારીને લીધા છે, સાતળી લેશું। ટમેટું એક સમારીને લીધું છે, તેને પણ સાતળી લેશું અને ઠરવા માટે સાઈડમાં રાખી દેશું। ઠરી જાય એ પછી સૂજીવાળા બેટરમાં બધા વેજીટેબલ એડ કરી દેશું। ઉપરથી થોડી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મિક્સ કરીશું। બેટર તૈયાર છે। હવે થોડું બેટર સાઈડમાં લેશું, તેમાં આપણે થોડો ઈનો એડ કરીશું, પાણી એડ કરીશું, મિક્સ કરીશું। હવે અપમ પ્લેટમાં તેલ લગાવી અને આ બેટર છે તે ચમચીની મદદથી પાથરી દેવાનું છે। ઢાંકી 5 મિનિટ ચડવા દેશું। હવે બીજી સાઈડ પલટાવી અને 2 મિનિટ માટે પકાવી લેશું। તો એકદમ સરસ વેજીટેબલ અપમ બનીને તૈયાર થઈ ગયા છે। તેને તમે સોસ જોડે સર્વ કરી શકો છો। એકદમ સરસ રેસીપી છે, ચોક્કસથી ટ્રાય કરજો। ધન્યવાદ।